वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 49। શ્રીહરિએ સમાધિ કરાવી ને વિવિધ યોગ કળા શીખવાડી અને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડ્યો એટલી કથા ચરિત્ર આ અધ્યાયમાં વર્ણન લખ્યું છે। અહીંયા મૂળજી બ્રહ્મચારી દાદા ખાચરને કહે છે, સુનહુ ભૂપ સુજાન લીલા અદ્ભુત નાથ की जोग धारणा ध्यान कराई जन कुसो कहू। બ્રહ્મચારી મહારાજ દાદા ખાચરને કહે છે, રાજા આપણા નાથની અદ્ભુત લીલા સાંભળો। શ્રીહરિએ લોકોને યોગ ધારણા ધ્યાન સમાધિ કરાવી એ વાત હવે તમને કહું છું। માંગરોળની અંદર માણાવદરની અંદર એ જે સોરઠના નાના મોટા ગામડાઓની અંદર ભગવાને જે સમાધિ પ્રકરણ ચલાવ્યું, પોતાનો ઐશ્વર્ય પ્રતાપ એવો અદ્ભુત જણાવ્યો, જેના કારણે અનંત અનંત થોડા જે મુમુક્ષુજનો હતા અથવા તો જે કોઈ જીવ હતા એમને ભગવાને પોતાનું ભગવાનપણું દેખાડ્યું। હવે જે ધારણા ધ્યાન ને સમાધિ કરાવી એની વાત લખે છે અહીંયા। અને જેના જેના ઉપાસક હતા તેમને તેમના ઈષ્ટદેવના દર્શન કરાવ્યા। महाप्रभो मन बात विचारी है कल जुग के शठ नर नारी विषय नास्तिक वक्र विवादी सत्य न जानत है शास्त्रादि कुतर्क करही कोटि प्रकारे वेद वाक्य विश्वासन धारे श्रुति कारथ उलट समझावे धर्म तजी अधर्म पथ धावे। મહાપ્રભુએ મનમાં વાત વિચારી રાખી। મહારાજે શું? કળિયુગના જે શઠ એટલે ઠગાઈ કરનારા, છેતરપિંડી કરનારા, બોગસ માણસો, જે પાર્ટીઓ ઉઠી જનારા, આવા નરનારીઓ છે કળિયુગમાં જાજા છે આવા। તે વિષયી નાસ્તિક કપટી અને વિવાદી છે। વાત વાતમાં વિવાદ કરવો એવો જ એનો સ્વભાવ। કોઈનું સાંભળવું કે કોઈનું સત્ય છે એવું તો માને જ નહીં। હું જ હાચો, મારો કક્કો હાચો, હું ખોટો હોઉં તો એ સાબિત શું કરવા ધારે કે હું સાચો છું। આ કળિયુગી વાતાવરણ છે, આ કળિયુગના ગુણો છે બધા, સમજ્યા?
તો કે છે આવા કપટી અને વિવાદી લોકો જાજા છે, તેઓ શાસ્ત્રાદિકને સત્ય માનતા જ નથી, કે ભાઈ શાસ્ત્ર તો મારા ને તમારા જેવા લખ્યા છે ને, એમ કે શું કે આ બધું તો કોને લખ્યું? એ વખતના જમાનામાં એ લોકો નવરા હતા, લખી નાખ્યા. એને ખબર નથી કે નદીઓના પાણી પીને, ઝાડવાના પાંદડા ખાઈને, વનમાં જઈને તપસ્વી આરાધના કરી પ્રભુને પ્રસન્ન કર્યો, અને જે સિદ્ધિ મેળવી એમાંથી એની ભગવાનની આજ્ઞા થઈ, અને એનો જે નિજ અનુભવ એમાં લખ્યો છે. બાકી આપણને કીધું હોય કે એક કડી લખીને બતાવો લો તો શું થાય? ગે ફેફે થઈ જાય ને, એ ન લખી શકાય. શાસ્ત્ર લખવા એ કઈ હેલી વાત નથી. તો ભગવાન કૃપા કરે અને ભગવાન એનામાં પ્રેરણા કરે, અને ઈ જે સત્ય જ્ઞાન હજારો મુમુક્ષોના હૃદયને ટચ થઈ જાય, એ જે લખવું એ બહુ અઘરું છે. પછી અમુક માણસો કે શાસ્ત્ર બધા ખોટા છે, શાસ્ત્રને લખનારા ખોટા છે. પાછા ઈ શાસ્ત્રમાં એવું લખ્યું હોય કે ભાઈ આને માં કહેવાય, આને દીકરી કહેવાય, આને પત્ની કહેવાય, આને બાપ કહેવાય, આને દીકરો કહેવાય, આને ભાઈ કહેવાય, ઈ પછી ખબર પડે. પછી એમ કે શાસ્ત્ર ખોટા, પણ આપણે એમ કહીએ તો પછી આ સંબંધ બધા તો કે ઈ હાચા. એ કોઈ માને દીકરી નો કે, દીકરીને કોઈ દી પત્ની નો કે, પત્નીને કોઈ બેન નો કે એમ થોડું કહેવાય. પણ ઈ સંબંધ આવ્યા ક્યાંથી? શીખવાડ્યું કોને? કે આને જ પત્ની કહેવાય, આને જ બેન કહેવાય, આને જ માં કહેવાય, આને જ દીકરો કહેવાય, દીકરાને બાપ નો કહેવાય, બાપને દીકરો નો કહેવાય, આને ભાઈ કહેવાય. આ બધું શીખવાડ્યું કોને? શાસ્ત્રોએ. હે આપણા ઋષિ મુનિઓએ કે ભાઈ આ સંબંધ છે, ગ્રસ્તાશ્રમના સંબંધ છે, ત્યાગાશ્રમના સંબંધ છે, બધું શાસ્ત્રે જ શીખવાડ્યું. ત્યાંથી જ આવ્યું છે ને, તો એ સાચું. પણ પાળવું પડે કઈક. જો વર્તમાન રાખવા પડે, સદાચાર રાખવો પડે, નીતિમત્તા રાખવી પડે, પ્રામાણિકતા રાખવી પડે, દયા રાખવી પડે, હે અને પવિત્રતા રાખવી પડે, તો કે છે ઈ નહીં. હા, એ જે આવ્યું એ ખપે ને બાવો બેઠો જપે, આવું થાય. હા, નિયમ ધર્મ નેવે મૂકી દે, કારણ કે પાળવામાં છે ને કઠણ પડે. હા, જીવનો સ્વભાવ છે હેલું ગોતે, આમ ઉતરવાનું હોય ને તો તરત ઉતરી જાય, ચડવાનું હોય તો બળ પડે, બળ. અને બળ કરવું કોઈને ગમતું નથી હો. હા, અત્યારે જો કામમાં મને એક ભાઈ કહેતા હતા કે આ અમારે હવે ઉપાધિ થઈ ગઈ છે કે અમે હીરાના કારખાના ચલાવીએ છીએ, તો આપણને એમ થાય કે આપણે નોકર છીએ કે આ નોકર છે. આપણે ત્યાં કામે આવે છે કે આપણે એની ત્યાં જઈએ છીએ? બોલો કેમ? કેટલો વટ રાખે, દાદાગીરી કરે. બોલો કામે જવાનું ત્યાં શેઠ ઉપર દાદાગીરી કરે. એમ થાય આપણે શેઠ કોણ છે આમાં? તો એને આજીજી કરવી પડે, વિનંતી કરવી પડે, ગરજ રાખવી પડે, પૈસા બાપા કરવું પડે. ને સહેજ જો કંઈક કહેવાનું થાય ને તો કાલથી નહીં આવું, લ્યો આવું થઈ જાય. એટલે કહેવાનો અર્થ છે કળિયુગની અંદર આ બધું થતું હોય છે, જેના કારણે પ્રામાણિકતા ન રહી કામમાં. બધાને કઈ હાથ હલાવવા નથી, દોડવું નથી, કઈ મહેનતનું કામ કરવું નથી. સહેજ કે આવું થોડોક 2 કલાક ભરો તો કે ઈ નહીં. હા, અને બધાને બસ કામ એ નથી કરવું, પણ તોય પગાર પૂરો જોઈએ છે. આ અનીતિ કહેવાય. આ નીતિ. નહીતર એમ કે ભાઈ આપણે આવા સમયમાં આ કામ આપે છે તો આપણે નિષ્ઠાથી, જવાબદારીથી, વફાદારીથી, ઈમાનદારીથી કરવું. એ અઘરું પડે છે કળિયુગના માણસને, જેના કારણે દુઃખી થાય છે. દુઃખી થવાનું કારણ એ છે. સમજદારીથી કરે, જવાબદારીથી કરે, ઈમાનદારીથી કરે, વફાદારીથી કરે, તો માણસ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ યુગમાં, ગમે એવી સમસ્યામાં, ગમે એવી તકલીફ વિઘ્નમાં, ગમે એવા વાતાવરણમાં, ગમે એ દેશમાં સુખી જ થાય. સુખી. વિદેશમાં લોકોને જવું છે શું કરવા? ભબકો દેખાય છે બધું. ત્યાં મોટા મોટા બંગલા ને, કારો ને, રોડ ને, રસ્તા ને, આવક ને, આમ જો એકના ડાયરેક્ટ 80-85 થાય. એટલે આમ આંખ થોડી પોળી થઈ જાય છે. બધા ત્યાં જવું શું કરવા? કે ત્યાં ડાયરેક્ટ ગુણવા માંડે તરત જ. એમ કે ત્યાં નીતિમત્તા છે એટલે સુખી છે. જો નીતિમત્તા મંડે રાખવા, ઈમાનદારીથી કામ મંડે કરવા, તો સુખી જ થાય. હા, દુઃખી ન થાય. તો માણસને વેતન પૂરું જોઈએ છે ને કામ ઓછું કરવું છે. નહીતર એમ થાય ભલે ઓછું આપે પણ મારે તો પૂરું જ કામ કરવું છે, તો વિશ્વાસ આવે ને.
રાજી જ થાય ને, ગમે એવો માણસ હોય તોય પલટી જાય. હે તે આવું છે, આ કળિયુગમાં આવું છે. શાસ્ત્રાદિકને સત્ય માનતા નથી. લ્યો, તેઓ કોટી પ્રકારે કુતર્ક કરતા રહે છે, પણ વેદના વાક્યોમાં વિશ્વાસ રાખતા નથી. વળી શંકા કુશંકા કર્યા કરે, સમજ્યા? કા અર્થના અનર્થ કરે, શ્રુતિઓમાં અર્થ ઊંધા સમજાવે, ધર્મનો ત્યાગ કરી અધર્મમાં માર્ગે ચલાવે. હા, ચલાવે, પોતે ચાલતા હોય પછી બીજા નહીં ચલાવે. હા, કે તો કાંઈ વાંધો નહીં. આજ એકાદશી છે ને, આજ એકાદશી છે ને, તો શું કે ખબર છે? એ એકાદશીને તો જગન્નાથપુરીમાં ઊંધી ટાંગી છે, માટે એકાદશી કાંઈ હોય નહીં, કળિયુગમાં ન રવાય. અત્યારે કાંઈ કળિયુગના ધર્મ નથી, સતયુગના હતા, દ્વાપરના, તેતાના હતા, કે અત્યારે ન થાય. આમ કરી કરીને લોકોને, આમ પાછા ડોક્ટર કહે ને કે ભાઈ હવે તમારે આ જ ખાવાનું છો, હવે જો આ બીજું કંઈ કરશો ને અને આવી રીતનું નહીં રાખો, આચરી નહીં પાળો અને આવી રીતનો ઉપવાસ નહીં કરો તો તમારું મૃત્યુ થશે. તો તરત મંડે પાડવાઓ ફટાફટ. સંત, હા, આપણે એમ કીધું ભાઈ હમણાં બીડી નહીં પીતા, તમાકુ નહીં ખાતા, માવા નહીં ખાતા, નહીંતર કેન્સર હવે આમ જો બોર્ડર ઉપર આવી ગયું છે, આગળ થાય તો તરત બંધ કરી દે ડોક્ટર. પણ આપણે કહીએ ને ભાઈ વ્યસન છોડો, સ્વામી હવે એ બધું નહીં છૂટે, તમે બીજું કયો ને. માને હા, એટલે આવું છે કળિયુગ. માણસ કુતર્ક બહુ કરે, અર્થના અનર્થ કરે. હા, સત્સંગમાં નહીં ઘણા કે ભાઈ જન્મંગલના પાઠ કરો, પણ ઈ એમનેમ ન કરો તો કે ચા પીને કરો, કે પેલા ચા પીવાની ને પછી જંગલમાં પાઠ કરવાના જન્મંગલના. કેમ? તો કે છે કે એમાં શાસ્ત્રમાં એમાં જન્મંગલમાં લખ્યું છે. કે એવું ક્યાં લખ્યું છે? તો કે આ લખ્યું, છેલ્લે લખ્યું છે, જો કે ગ્રહી ભીસ ત્યાગી ભીસ ચા પી, પેલા ચા પી અને પછી જન્મંગલ કર તો એનું ફળ મળશે. હવે ચા પી એટલે ચ પ્લસ અપી, એવું જ એનો સમાસ છે, સંધિ છે. હવે સંધિને કઈ ખબર છે ને, આવો ગોટાળો કરી નાખે, પછી ન પીતો હોય તેને ચા પીતા કરી દે, પછી જન્મગલ કરે તો કે ફળ મળે યથાર્થ, નહીં તો ન મળે. લ્યો, આવા અર્થના અનર્થ કહે. ગીતામાં લખ્યું હોય ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, કે ભગવાનને પત્ર પુષ્પ ફળ એ ધરાવું તો શું કરે? હે, પત્ર એટલે હું? તમાકુ પાંદડું સમજાવે, બોલો, જો લખ્યું જ છે આમાં. તુલસી પત્ર નો કે, શું કે? પત્ર એટલે કોઈ પણ પત્ર, તમાકુ પત્ર ચાલે કે. લે, એટલે આવા અર્થના અનર્થ અર્થઘટન કરી અને પોતાને ફાવે એ પ્રમાણના ધર્મ બનાવે, સગવડિયા ધર્મ. કેવા? આ કળિયુગી માણસો આવી રીતના અધર્મ માર્ગે ચાલી રહ્યા છે અને ચલાવે છે લોકોને. હાલ કેટલાક એવા પંથો, કેટલાક એવા વેદાંતિઓ, શૂન્યવાદીઓ, જંગમીઓ, બીજા યવનો, બીજા ત્રીજા પ્રકારના ઘણા બધા મતને માનનારા લોકો કાળમીટ પથ્થરથી પણ વધારે કઠોર અને પાપી છે. ભગવાનનો છેદ ઉડાડી દે છે. ભગવાને સૃષ્ટિની રચના કરી છે ને, આ બધી સર્જન કર્યું છે ને, ભગવાને શું કામ કર્યું છે? કે મનુષ્ય એમાં જન્મે અને પછી એને ભગવાનને ભગવાનના સાધુનો યોગ થાય. સમજ્યા? પૃથ્વી તો છે તૈયાર, પણ એમાં બીજ પણ પડ્યા છે. પણ જ્યાં સુધી વરસાદ ન વરસે ત્યાં સુધી બીજ અંકુરિત ન થાય. સમજ્યા? એ કોટા ફૂટે નહીં, ઝાડ થાય નહીં, સમજ્યા? અને ઈ ફળે નહીં, ફૂલે નહીં. બરાબર? તો માયાના પેટાળમાં જીવ પડ્યા છે, એમાંથી ભગવાને પૃથ્વી લોકની અંદર ભગવાને એને જન્મ આપ્યો, અને પછી ભગવાન અને ભગવાનના મોટા પુરુષો ધરતી ઉપર આવ્યા અને એની કૃપા વર્ષા થઈ, ત્યારે એમાં મુમુક્ષુતા જન્મે છે, ભગવાનનો ભક્ત થાય છે અને પછી મોક્ષને માર્ગે ચાલે છે. ભજન કરી, સત્સંગ કરી, કથા સાંભળી, સદાચાર પાળે, બધાને મદદરૂપ થાય, દયા, પવિત્રતા, અહિંસા વગેરે ધર્મોને પાળતો થાય, ધીરે 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 એનો જીવ ચોખ્ખો થાય. જે મનમાં રહેલી વાસના નાબૂદ થાય, આસક્તિ ટળે, પરમાત્મામાં જીવ ચોટે, અને એમ કરતા એ ભગવાનનો ભક્ત થઈ અને છેલ્લે પરમાત્મામાં વિલીન થઈ જાય અને ભગવાન એને તેડવા આવે. બોલો, એટલે મનુષ્ય જન્મ છે. પણ લોકો શું વિચાર કે ખબર? હવે આપણને ક્યાં વારે વારે જન્મ મળવાનો છે?
આ એક જ જન્મ છે અને આમાં જ કરી લેવાનું છે બધું, એટલે કઈ બાકી ન રહી જવું પડે. હા, એ ખાવો પીવો પીલો દંડ ખર્ચા દેગા સહજાનંદ. એ મોજ મોજ શોખ કરી લેવો. 4 दिन की चांदनी फिर अंधेरी रात. ફરી જન્મ કોને ખબર મળ્યો કે ન મળ્યો, એને ખબર પડે કે આપણા કરમ એવા છે કે આપણને ફરી જન્મ મળવાનો નથી, એને પાકું થઈ ગયું હોય. બોલો, કે આપણા કરમ જ એવા છે કે ભગવાન કોઈ દી આપણને મનુષ્ય ન બનાવે પાછા. એટલે આ વખતે મળી ગયો છે લાભ, મળી ગયો તક, મળી ગયો લોટરી લાગી ગઈ, મનુષ્ય જન્મ મળી ગયો છે ને, તો આપણે હવે મોજ જ કરી લ્યો નકરી. વ્યસન ને ફેશનમાં ગળાડૂબ થઈ જાય અને ભગવાને આપેલી તક ચૂકી જાય. લ્યો, આ કળિયુગના માણસો વિચારો. આંધળો હતો એક, આંધળો સમજ્યા, આંધળો તે ભૂલો પડ્યો, ભૂખ્યો થયો, અને પછી કોઈ સજ્જન વ્યક્તિ સંત મળ્યા. શું છે ભાઈ કે ભૂખ બહુ લાગી છે, તો કે ભાઈ મારી પાસે ખાવાનું નથી, પણ આ 2 રૂપિયા લે ભાઈ દક્ષિણાના મારા, હું તને આપું હું. અને એક કામ કર, જો આ નગર છે, નગરની ફરતે કિલ્લો છે, અને કિલ્લાને હાથ દેતો દેતો જાજે, દરવાજો આવશે અને દરવાજાની અંદર એક દુકાન છે, અને દુકાનમાં જઈને કહેજે કે ભાઈ 200 રૂપિયા, આ 2 રૂપિયાના ગાંઠિયા આપો, એટલે 200 ગ્રામ 500 ગ્રામ ગાંઠિયા આપશે, જમી લેજે ને તારી ભૂખ ટળશે. પણ એક વાત યાદ રાખજે, શું દરવાજો આવે ને એટલે આખા ગામનું જે ગંદુ પાણી છે ને, દરવાજાની બહાર મોટો ખાડો છે ને, એમાં ભરાય છે ને, એમાં માખી મચ્છરનો પાર નથી. તું ત્યાં દરવાજા પાસે ભોગીશ ને એટલે બધા માખી મચ્છર તને ચોટશે. પણ તું 2 હાથેથી જો ઉડાડવા રહીશ ને, તો દરવાજો એક તો આંખો તો છે નહીં તને, એટલે ઉડાડવામાં રહીશ ને, હાલતો જઈશ ને, દરવાજો દિવાલ તું છોડી દઈશ અને હાલતો જઈશ ને, તો હામી દિવાલ પકડાઈ જશે, આખો કિલો પાછો ફરવો પડશે ને તું ભૂખ્યો ને ભૂખ્યો મરી જઈશ, થાકી જઈશ. માટે આટલું યાદ રાખજે, આ દરવાજો છે ત્યાં પાછો આવજે. અને ત્યારે આમાં કાંઈ વાંધો નહીં. પણ જ્યાં દરવાજે પહોંચ્યો ત્યાં બનવાની ઘટના તી જ બની. માખીઓ મચ્છર એને ચોટ્યા અને 2 હાથે ઉડાડવા માંડ્યો ને પેલું ભૂલી ગયો અને હાલતો થયો, અને જ્યાં માખીઓ મચ્છર વહી ગયા ત્યાં તો દરવાજો વહી ગયો, દિવાલ આવી ગઈ સામે. વરી પાછો ફરતો 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 ફરતો. એમ સંતો કે છે આ જે છે ને, આ 84 લાખ જન્મનો કિલ્લો છે, એમાં દરવાજો છે એ મનુષ્ય જન્મ છે, અને જીવ છે ને એ આંધળો છે. કોઈ સંત દિશા બતાવે છે કે જા આ દરવાજો છે એમાં જાજે, તારી ભૂખ ભાંગશે ને સુખી થઈશ. એટલે દરવાજામાં આવ્યો ને, અને ત્યાં તો માખીઓ મચ્છર, આ લોકના વ્યવહાર, મારું તારું અગાન વાલાન, મોહમ ને મમત્વ, આ બધી માખીઓ મચ્છર એવા ચોટ્યા ને, એમાં ને એમાં આખો દિન રાત એ ઉડાડવામાં, એટલે હું એને ખુશ કરવામાં, એની ઈચ્છાઓ પૂરી કરવામાં, મોજશોખ કરવામાં, વ્યસનો કરવામાં, એમાં ને એમાં જિંદગી 5-25 વર્ષની 50 વર્ષની જિંદગી પૂરી થઈ ગઈ, અને મોક્ષનો દરવાજા રૂપી માણસનું દેહ વયો ગયો, જન્મ પૂરો થઈ ગયો, સામે દિવાલ આવી ગઈ, કઈ 84 લાખ જન્મની. હવે ક્યારે મેળ ખાય દરવાજો, પછી ક્યારે આવે પાછો? લ્યો, પણ આ માણસ એ નથી સમજતો કે આ મનુષ્યનો દેહ છે એ મોક્ષનો દરવાજો છે, અને એમાં સારા સંતનો સમાગમ કરી ભગવાનને ઓળખીને છેલ્લો જન્મ આમાં થાય. બાકી પશુમાં સિંહ જેવો સિંહનો અવતાર આવે ને તો એ મોક્ષ નો થાય. હાથી કેટલો બળવાન, પણ હાથીનો જન્મ આવે ને તો એ મોક્ષ નો થાય. પશુ યોનીમાં ક્યાંય કલ્યાણની વાત છે નહીં. કદાચ એની પાસે કરવા જાવ ને, હાથી ભાઈ બહુ મોટું શરીર ને તાકાત બહુ તમારી, હો થોડું ભજન કરજો, તે હું કરીને હુંડ મારે, તો થાય થી શું છે કલ્યાણ બલ્યાણ, જા મારે ટાઈમે 2 મણ ખાવા જોઈએ. હે ઈ નો સમજે વાત, એમાં બુદ્ધિ એ વસ્તુ નથી ને, એમાં માણસમાં છે બધું. માણસ બધું કરી શકે, પણ આ કળિયુગનો માણસ નથી સમજતો, દરવાજો વયો જાય છે. કેટલા એવા કઠોરમાં પાપી લોકો છે કે જે આવી લોકોનો આ કાળમીટ પથ્થર જેવા છે. પાણો પથ્થર પડ્યો પાણીમાં ઊંડો કરીને વાસ, પ્રીતમ કે બહાર કાઢો, અને શીણો મારો ને તો તણખા ધરે. એમ થાય કે ભીનો થઈ ગયો છે, પલ્લી ગયો, પણ બહાર કાઢીને તડકો જો આવ્યો તોડો, અને બહાર કાઢીને મૂકો જોઈએ, કેટલી વાર રે? કોરો ધાકોડ જાય લાધા કાણા, મસૂર નદીના પાણા, બહાર કાઢો એટલે કોરો કાઠ.
કાંઈ ફેર પડે નહીં. અહીંયા આવે તો વાહ વાહ વાહ, આજ તો હું થઈને ભાગ મારા. દરવાજાની બહાર જાય તો હવે વાંધો નહીં, જે કરવું એ કરાય. લ્યો, આ માણસની મેન્ટાલિટી છે કળિયુગમાં. એટલે એવો સીધી રીતે ક્યારે કોઈ પણ કહેલું ક્યારેય પણ માને એવા નથી આવા કળિયુગના માણસો. રાવણ કંસ આદિ કયઘકારે, ત્રેતા દ્વાપર में संहारे, कलि में ऐसा दुष्ट अपारा, पार न आवे कृत संहारा. વળી મહારાજે વિચાર્યું કે રાવણ અને કંસ જેવા અનેક પાપીઓનો ત્રેતા અને દ્વાપર યુગમાં મેં સંહાર કર્યો છે. જોયું, ઈ જ ભગવાન યુગે યુગે અવતરે છો. સંભવામી યુગે યુગે. ભગવાન તો એક જ છે, પણ જે સમયે જે પ્રમાણેનું કાર્ય હોય એ પ્રમાણે એવા અવતારને ધારણ કરે છે. રાવણ કંસ શિશુપાળ જેવા હોય એને મારવા માટે ભગવાન કૃષ્ણનું રૂપ ધારણ કરી, ક્યારેક રામ રૂપે આવે, ક્યારેક પરશુરામ રૂપે આવે. હે, હા, ગમે રૂપે અધર્મી માણસોનો સંહાર કરી અને પૃથ્વીને અધર્મથી રહિત કરી ધર્મની સ્થાપના કરે અને મુમુક્ષુ જીવના કલ્યાણ કરે. એનો પ્રેમ સ્વીકારે, ભાવનાથી એને વશ થઈ જાય અને અંતે એને પોતાનું ધામ આપે. આવી રીતના ભગવાન એ યુગ યુગને વિશે આવા પાપીઓનો ઉદ્ધાર કરવા માટે, સંહાર કરવા માટે આવે. અને આજે કળિયુગમાં તો એવા પાર દુષ્ટો છે, સૌનો સંહાર કરે, પાર આવે એમ નથી, એટલા જાજા છે. પેલાના જમાનામાં છે ને એક દુર્યોધન હતો. હા, એક રાવણ ને એક કંસ. અત્યારે શેરીએ શેરીએ ડોકા કાઢો ને એકાદો નીકળે જો. હા, સોસાયટીમાં એક તો એવો નીકળે જ કે કઈક નું કઈક તો મહિનામાં એકાદું તો પરાક્રમ કરી દીધું હોય. લ્યો, કઈ ન હોય તો મોઢામાં માવો નાખીને પિચકારી મારે દિવાલો બગાડે કોકની, કોકની ગાડી બગાડે, કા રસ્તા બગાડે, કા આંગણું બગાડે, કા બુદ્ધિ બગાડે ને કા છોકરા બગાડે. લ્યો, એ બધા શું કહેવાય? હા, લ્યો, પેલાના જમાનામાં એક પૂતના ને એક તાડિકા ને એક કોટરા. અત્યારે જે પવિત્રતા ના રાખે, ભગવાનની આજ્ઞા ન પાડે, ધર્મ નિયમ ન રાખે, ચોખ્ખાઈ ન રાખે અને મલિન આચરણ હોય, એને ભગવાન એમાં લખ્યું જ છે, ભાગવતની ટીકામાં જ લખ્યું છે, પૂતનાનો અર્થ પૂ એટલે પવિત્રતા. જેનામાં પવિત્રતા નથી એ પૂતના. રજસવાલા ધર્મ ન પડાતા હોય ઘરમાં અને બધે અડતા હોય ને ભગવાનના થાળ પાછા ધરાવતા હોય તો શું કરે? આવું હું નથી કહેતો બાપા માફ કરે, નહીં તો કે આ સ્વામી ક્યાંથી આવું પ્રકરણ કાઢ્યું. પણ ભાગવતના એ ચિંતનકારોએ, જે ઋષિમુનિઓએ, સંતોએ, વિદ્વાનોએ એની વ્યાખ્યા લખી છે. કળિયુગમાં આવું છે એટલે કે છે એ બધાનો પાર આવે એમ નથી, પણ ભગવાન તો એવા સમર્થ છે ને. તમે જો તો ખરા, મહારાજ વિચારે છે, મારી શાસ્ત્ર મનાવવા અને કહા પ્રોઢ યહ કાજ પ્રોઢ પ્રતાપ જનાય કે બાત મનાવુયાજ. વળી કોઈને હથિયાર વડે માર મારીને તેમને મનાવવા એ કઈ મોટું કામ ન કહેવાય. હા, એ પોલીસ 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 સુધારીને કેટલી વાર સુધારે? અને ઘણાને મારા બેટાને આદત પડી ગઈ છે એવી, ઘડીએ ઘડીએ ચાય જાણી જોઈને ગુનો કરે અને પોલીસ સ્ટેશનમાં જાય. ન્યા મજા આવે કે આ જો થોડાક બે દંડા મારીને જો પૂરી દે ને તો 6 મહિના આમ ટેસ્ટથી હુતા હુતા ખાતા ખાતા વયા જાય. કામે ન જવું પડે, ખબર વહેલું જાગવું ન પડે, ઘરમાં ટેડ કાંઈ ન થાય. અહીંયા બોલો, એને ઘર કરતા જેલમાં શાંતિ લાગે છે બોલો. હા, સ્પેશિયલ જાય છે અત્યારે અને એવી વીઆઈપી ટ્રીટમેન્ટ આપે. વિદેશોની જેલ તમે જોવો ને, સ્વિમિંગ પુલ હોય, ત્યાં ટીવીઓ હોય, સરસ મજાના ગ્રાઉન્ડો હોય, અંદર ને બહાર ને બધે જો ખાવાનું જે માગો તે મળે, અંદર રહેવાનું. સ્પેશિયલ કારા લોકો હોય ને એ જેલમાં જવા ગુનો કરે બોલો, અને પોલીસના દેખતા કરે એટલે તરત પકડી લે, જેલમાં મૂકે. હવે વાંધો નહીં, 2 વર્ષ ને મોબાઈલ બધું, હાથમાં રિમોટ કંટ્રોલ ને ટેસ્ટથી કપડા લતા ખાવાનું બેડ બધું. આપણે જેલ જ્યાં સજા છે કે આ વરદાન છે? કાયદા એવા કરી નાખ્યા ઓલો. નહીં તો એકવાર જો આ દુબઈ જેવા મોટા દેશોમાં જ તમે એકવાર કોઈ ગુનો કરે ને
એ એકવાર જો ચૌટામાં લે ને એવો ખંખેરે ને તે જેટલા જોનારા હોય જિંદગીમાં કોઈ દી ગુનો ન કરે. એવો મારે ને એવો આમ ટીંગાળે ને એવી રીતની સજા કરે ને લોકોને કમકમાટી ઉપડી જાય. એ નરક જ કહેવાય ને એક પ્રકારનો. બોલો, એવી સજા થાય. પણ અત્યારે લોકોને કઈ એવું છે, અને ઘણાને તો હાવ આમ આમ જો ને નોર્મલ કે ગણાય આ બધું. લો, જેને આપણે મહાપાપ કહેતા હોય એને લોકો નોર્મલ સમજતા હોય. હવે આ તો બહુ અઘરું કહેવાય. માટે એ લોકોને હથિયારથી સુધારવા એ કઈ મોટું કામ નથી. માટે આ વખતે મારો પ્રૌઢ પ્રતાપ જણાવ્યું એમને મારી વાત મનાવવું એ વધુ યોગ્ય લાગશે. हाँ, લોકો કહે છે કે भाई लातों के भूत बातों से नहीं मानते हैं, लेकिन हमें तो उसे बातों से ही मनाना है. મહારાજે નક્કી કર્યું. મહારાજ કે આ વખતે અમે છે ને હથિયાર લઈને નથી આવ્યા. આ વખતે અમે છે ને કોઈને મારવા નથી આવ્યા, અમે તારવા આવ્યા છીએ, મારવા નથી આવ્યા. આ વખતે તો કરુણાનો સાગર ઉમટ્યો છે, દયાનો દરિયો ઉમટ્યો છે. આ વખતે મહારાજ દયારૂપી, ક્ષમારૂપી, કરુણારૂપી હથિયાર લઈને આવ્યા છે. હા, સેજે સેજે બધાના દિલ જીતવા છે, બધાને સદમાર્ગે વાળવા છે. આવો દ્રઢ ગુઢ ભગવાને સંકલ્પ કર્યો છે. અતિ ઐશ્વર્ય હે લખ્યા બિન યેહી, તન કહી બાત તન માનહી તેહી. ભગવાને જોયું હો પૂરેપૂરો કળિયુગ એક વખતે માજા મૂકી ગયો તો આમે. ઘોર કલિકાળના દોર છૂટા, દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યો. વેદ ધર્મ, વેદ શાસ્ત્રના ધર્મો અર્થ અવળા કર્યા. હા, લ્યો, પંડિતો એ પાપ માર્ગે જઈને અને એ વખતે ધન્ય હો, ધન્ય હો. ત્રિભુવનભાઈ વ્યાસ લખે છે, ધન્ય હો ધર્મ ધ્વજ રોપ્યો એ સમય સ્વામિનારાયણ પ્રગટ થઈને. લ્યો, મહારાજ નો આવો સંકલ્પ. અતિ ઐશ્વર્ય લખ્યા બિન યેહી, તન કહી બાત ન માનહી તેહી. તાતે સદ્ય સમાધિ કરાવું, દિવ્ય ધામ જनको દેખાવું. કળિયુગના જીવો ઐશ્વર્ય જોયા વિના જરા પણ વાત માને નહીં. લ્યો, અને અત્યારે એવું જ છો. એક ભાઈ મને કીધું તું કેટલા 2-4 મહિના પહેલા, સ્વામી આપણે ગયા હતા ખબર. મને કે સ્વામી કામ કરીએ કે. આ તો ભલું કરે ભગવાન, નામ કોઈ નથી દેતો. મને કે આમાં છે ને રાત્રે ઊંડો ખાડો ગાળી અને એક મૂર્તિ નાખી દેવાની અંદર, પછી હરકું કરી નાખવાનું. પછી એ જગ્યા ઉપર ભૂમિ પૂજન કરવાનું, ખાડો ખોદવાનું, મૂર્તિ નીકળે સ્વયંભૂ. પછી તો કે આ જો બધાના દેખતા 2-5 હજાર માણસો ભેગા કરવાના, અને પછી જોવો તમારે, અને અહીંયા લાઈન લાગે અને તમે જોવો દરબાર જમાવટ થઈ જાય. ઓ સ્વામી, કાંઈ તમારે રખડવું નહીં, કોઈ કાંઈ કરવું નહીં, અહીં બેઠા તમે જો દુનિયામાં બહુ હાલે આવું કે. વાહ દીકરા વાહ, જોવો તો ખરા. હવે આ ચમત્કાર છે, નમસ્કાર. આમ કરે ને તે ચમત્કાર નથી. ભગવાન સ્વામિનારાયણે કોઈ દી ચમત્કાર પરચામાં માનતા નહીં, પામરનું કામ છે. આ તો ભગવાને શું કર્યું છે કે ભાઈ દૈવી જીવો હોય મુમુક્ષોને વાળવા માટે આ રીતની એક કળા છે. બાકી તો સમજાવવાનું તો જ્ઞાન છે. શું કરવું છે? જ્ઞાન છે. નહીતર એમ જો સમાધિ કરાવવાથી કે એમ પરચા પૂરવાથી જો ધામમાં લઈ જાય ને તો વાંદરા જેવું થાય. વૈકુંઠમાં વાંદરા લઈ ગયા ખરા, પણ ટક્યા નહીં. હુપા હુપ કરી મૂકીને પાછા મોકલવા પડ્યા. લ્યો, તે હજી ઘણા એવા તો હજી કુદાકુદ જ કરે છે. બોલો, વાંદરા હોય. હા, એ માકડ ને છે ને, માકડ ને સમાધિ કરાવીને ધામમાં લઈ જાય, પણ ન્યાય બી કરડા વગર ન રહે. સમજવાનું કે માયલો આ ભાઈ ભગવાન કે આને સત્સંગમાં જન્મ આપો. સત્સંગમાં ક્યાં? તે સત્સંગમાં જન્મ આપે, તિલક ચાંદલો હોય, કંઠી માળા, કાતે પૂજા પાઠ, મંદિર બધું હોય, પણ ન્યાય બેઠો બેઠો કોક ને તો કરડી જ લેવા, આમ ચટકો જ ભરી લે. આમ કેમ આ ભગત છે? તો એ પેલો માકડ વાળો હોય. કેવો હોય? એટલે સ્વભાવ ન જાય. સ્વભાવ તો સત્સંગથી જાય, વાતોથી જાય, અને ઈ સાધુનો સમાગમ કરે અને ધીરે ધીરે એના ઉપર કૃપા થાય, અને ધીરે ધીરે પ્રયત્ન કરીને સ્વભાવ ટળે, ત્યારે છેલ્લો જન્મ થાય.
ભગવાન કે આ કળિયુગના જીવો ઐશ્વર્ય વિના માત માને નહીં, માટે લોકોને હું સમાધિ કરાવીને વિવિધ દિવ્ય ધામ દેખાડું. જો ભગવાન આ એક કૃપા જ કહેવાય હો. ધામ દેખાડું, પ્રતીતિ થાય ને વળી ઓરા આવે, આવું કઈક કરીએ. લ્યો બાકી ભગવાન કે અને રામ મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ રામાનંદ સ્વામી કોઈ દી સમાધિ નથી કરાવી કોઈની. લ્યો એવું કઈ પ્રકરણ મહારાજ કે આપણે ચાલુ કરવું છે, જે થાય તે. હા પણ ભગવાન તો ભગવાન છે, ભગવાનનો કોઈ ભગવાન નથી. ધણીનો કોણ ધણી? ભગવાન ધારે એ કૃપા છે એક ભગવાનની, સમજ્યા? અને ભગવાનને ખબર, અને કેટલાય મત મતાંતરો હોય, કોઈ અવડે માર્ગે હોય, બધાને સાચી દિશા બતાવવા માટે આ એક ભગવાનનો પ્રયત્ન છે. प्रथम समाधि निज संतन को कराई, दृढ़ विश्वास करन को निज मूर्ति में तेज पारा, श्री हरि देख्यो तिहि वारा. અને ભગવાન તો જો મનુષ્ય આકારે છે ને, મનુષ્ય જેવા જીવ હોય ને મનુષ્ય જાણે. બાકી દેવી જીવ હોય, ભગવાનના ભક્ત કે સંત હોય, મુક્ત હોય, એ તો ભગવાનને અક્ષરધામના દિવ્ય રૂપે દેખે, દિવ્ય સ્વરૂપમાં દેખાય. એમાં મનુષ્ય ભાવેમાં દેખાય નહીં. એ તો ભગવાને પોતાનું મૂળ સ્વરૂપ એને છુપાવી મનુષ્ય આકારે થાય છે. શું કરવા? સજાતીમાં હેત થાય તો એને કઈક વરી એમ થાય કે નાના આપણને ગોઠે એકબીજાને, સમજ્યા? હુવાણ થાય. બાકી તો ભગવાન તો તેજોમય સ્વરૂપ છે. ઈ આ મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા. જો મહારાજે પેલા સંતોને વિશ્વાસ કરાવી સમાધિ કરાવી, એમાંય પણ એ વખતે હશે હો થોડું ઘણું. હા સંતોમાં મતભેદ હોય ને ભાઈ, મનભેદ ન હોય તો મતભેદ હોય. ભાઈ હું તો આને જ માનું, હું તો આમ જ કરું, હું તો આ જ પહેરું, હું તો આ જ કરું. મહારાજ કે આ પેલા તો સંતોને એક કરવા પડશે. હા એક મારા સ્વરૂપમાં જ, મારા મંત્રમાં જ, મારા જે કઈ રીત રિવાજમાં બધું એક હરખું થાય ત્યારે એને જોઈને કેટલાય સત્સંગી થાય. એટલે સમાધિ પેલી સંતોને કરાવી. શ્રીએ પોતાની મૂર્તિમાં પાર તેજ દેખાડ્યું. હરિના તે સ્વરૂપમાં મોર મુગટ કૌસ્તુભ મળી શોભતો, વૈજંતી માળા મનને મોહી લે એવા સ્વરૂપના દર્શન થયા. પ્રભુએ હાથમાં મોરલી ધારણ કરી હતી. પાપનો નાશ કરનારા પ્રભુએ સંતોને સમાધિમાં આ રીતના દર્શન આપ્યા. આને ભાવ વિભોર થઈ ગયા સંતો. લે આને તો આપણે આપણા ગાદીપતિ સમજતા હતા, પણ આ તો ભગવાન છે. હે આ તો આપણને જો હૃદયમાં એને અનુભવ થઈ ગયો, અને સાથે ઓળખાણ થઈ ગઈ કે આ પરમાત્મા છે. દર્શન કરી આનંદ તે સ્વાનુભવ પછી સંતો પરસ્પર વાતો કરવા લાગ્યા. આ તો સાક્ષાત હરિ પ્રગટ થયા છે. સ્વામિનારાયણ ભગવાને કોઈ સંતને સમાધિમાં ધામ દેખાડ્યું તો કોઈકને સમાધિમાં પોતાની માયા પણ દેખાડ્યો. હા અલગ અલગ જેને જેવી ભાવના, જેવો જેને એને ભાવ થયો એવા રૂપે ભગવાન એને દર્શન. હવે એની કથા આવતીકાલે કરશું, કારણ કે ભગવાન સમાધિમાં જે ભક્તોને જેના જે ઉપાસક હતા એને એ સ્વરૂપે ભગવાન દર્શન દીધા. અંતે તો એ બધા સ્વરૂપ કોના છે? ભગવાનના જ હતા. એનો મર્મ આવતીકાલે સમજવા પ્રયત્ન કરશું. ઠાકોરજી મહારાજની જય. શ્રી ભક્તિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય સ્વામિનારાયણ. હવે આવતીકાલથી રોજ 9 વાગે કથા શરૂ થશે. આપણે સવારની કથા છે એ હવે આપણે